નમસ્કાર નમસ્કાર. જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, સાહેબ ત્રીજા ચેપ્ટરની થિયરી લાવો, ત્રીજું ચેપ્ટર લાવો, ત્રીજું ચેપ્ટર લાવો, લે હમ આ ગયે. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 3 વિષય ગણિતમાં જે ચતુષ્કોણની સમજ બેટા લેન્ધીએસ્ટ ચેપ્ટર છે. અને આ ચેપ્ટરની અંદર એટલું ડિટેલની અંદર થિયરી સમજવાની છે દીકરાઓ, તમે ક્યાંય જોઈ નહીં હોય, ક્યાંય તમે કદાચ સાંભળી નહીં હોય એ લેવલની થિયરી હું તમને આપવાનો છું. અને આ ચેપ્ટરના 3 વિડીયો તો હું માત્ર થિયરીના આપીશ. હવે તમને એમ થશે કે સાહેબ થિયરી ગણિતમાં થોડું હોય. બેટા એ વાત સમજી લેજો કે ગણિત માત્ર દાખલાઓથી નથી બનેલું. ગણિતની અંદર કન્સેપ્ટ આવેલા છે અને કન્સેપ્ટ થિયરીથી બને. એટલે આ ચેપ્ટરની થિયરીના હું 3 વિડીયો બનાવવાનો છું. મેં આયોજન કરી નાખ્યું છે. આ 3 વિડીયો જોજો, પછી સ્વાધ્યાયના દાખલા ગણજો. તમને આરામથી બિંદાસથી ધમાકેદાર રીતે આવડી જશે એની ગેરંટી સાથે. હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ ચતુષ્કોણની સમજ. આ ચતુષ્કોણની સમજ તો હું ત્રીજા પાર્ટમાં આપીશ. એ પહેલા ચતુષ્કોણ બને છે ક્યાંથી, શેનાથી બને છે એની આપણે ચર્ચાઓ કરવાની છે. ઓકે, સો યસ વિદ્યાર્થીઓ, ખાસ હું તમને આ ચેપ્ટરની ડિટેલની અંદર થિયરી ભણાવવાનો છું. મિસ ન કરતા એક પણ વિડીયો, આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચતુષ્કોણની સમજ સમજતા પહેલા આપણે વક્રથી સાવ બેઝિક થી ચાલુ કરીએ કે ભાઈ વક્ર શું છે. અને એમાં શબ્દ આવ્યો, એક સરસ મજાનો શબ્દ છે સમતલીય. સમતલ કોને કહેવાય એ પહેલા સમજાઈ દો. તમારી સામે બોર્ડ દેખાય છે, એક સમતલ છે. તમારી પાસે એક ચોપડો છે, એની સપાટી જે છે એ સમતલ છે. તમારા ફોનની સ્ક્રીન છે એ સમતલ છે. તમારા લેપટોપની સ્ક્રીન છે એ સમતલ છે. અરે ભાઈ, તમે થાળી ઊંધી મૂકો તો એક સમતલ છે. તમારી દિવાલ, જમણી બાજુની દિવાલ સમતલ છે, ડાબી બાજુની દિવાલ સમતલ છે, તળિયું સમતલ છે, છત સમતલ છે. સમતલ દેખાય છે એને જ સમતલ કહેવાય. એ પાછું જરૂરી નથી. અહીંયા હું એક માખી ઉડે છે તો એમ કહી શકું એ માખી એક સમતલમાં ઉડે છે. હવામાં કોઈ એક સમતલ બની શકે. સમતલ અહીંયા પણ હોઈ શકે, સમતલ અહીંયા પણ હોઈ શકે, સમતલ અહીંયા પણ હોઈ શકે. એવા અનંત સમતલો તમારી આસપાસ એ હવામાં પણ હોઈ શકે. કાલ્પનિક સમતલ હોય. સમતલ સમજાઈ ગયું? સપાટી, પૃષ્ઠ, ખાલી એને જ સમતલ કહેવાય એવું જરૂરી નથી. કન્સેપ્ટ સમજજો ભાઈ. સમતલ અહીંયા પણ હોય. હું એમ કહું કે અહીંયા ટપકું કર્યું, જોજો દેખાય છે ટપકું? સાહેબ ટપકું નથી. અરે દેખાય છે, જો સમજ. અહીંયા એક માખી ઉડી રહી છે, મચ્છર ઉડી રહ્યું છે. તું એક સમતલમાં ઉડે, મચ્છર નીચે આવ્યું તો એ નીચેના સમતલમાં આવી ગયું. કન્સેપ્ટ સમજાવો. અને માનો કે આ બોર્ડને હું એક સમતલ લઉં અને હું 1 બિંદુ, 2 બિંદુ, 3 બિંદુ, 4 બિંદુ, 1 બિંદુ, 2 બિંદુ, 3 બિંદુ, 4 બિંદુ, 5 બિંદુ, 6 બિંદુ, 7 બિંદુ, 8 બિંદુ, 9 બિંદુ, 10 બિંદુ, 11 બિંદુ, 12 બિંદુ, હે ને, 13 બિંદુ, 14, આમ મેં બિંદુઓ લીધા છે. હવે કાગળ પર આપણે આ જે બિંદુઓને આપણે ઘણી વખત ખબર છે ઓલી પૂર્તિમાં આવે ટપકાઓ આપ્યા હોય જોડો, હે ને, એ તમે શું કરો છો? બસ હું આને જોડું છું. એ એ એ આ શું બની રહ્યો છે? વક્ર. કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજી સાથે જોડો છો ત્યારે તેમને સમતલીય વક્ર કહેવાય. એને શું કહેવાય? સમતલીય વક્ર. આ શું બન્યો? આ એક વક્ર બન્યો. બિંદુઓ છે એને જોડ્યા અને શું કહેવાય? સમતલીય વક્ર. હવે આ જ વક્ર જો આમ પેન્સિલ આમ ફેરવતા ફેરવતા અહીંયા પહોંચી જાવ તો હવે આ વક્ર કેવો થઈ ગયો? બંધ. હે, અહીંથી હું આ શરૂઆત કરી, આ અહીંયા પહોંચી, અહીંયા જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પહોંચ્યો. આને શું કહેવાય? બંધ વક્ર. આને શું કહેવાય? બંધ વક્ર. અને માનો કે ખાલી અહીં તમે આ જોડ્યું અને અહીંયા પેન્સિલની શરૂઆત કરીને અહીંયા એન્ડ કરતા અહીંથી કહી દીધું ટાટા બાય બાય સી યુ. હા, અહીંયાથી જો અહીંથી કોઈને એન્ટર થવું હોય તો આપણે અહીંથી આ ફૂટબોલનો ગોલ કરી શકીએ. મતલબ કે આ કેવો કહેવાય? ખુલ્લો વક્ર. આને શું કહેવાય? ખુલ્લો વક્ર. સમજમાં આવ્યું? આટલું સમજમાં આવ્યું? અચ્છા, ચતુષ્કોણ વખતે હું આ શબ્દ વાપરીશ બંધ, ત્યારે ખબર હોવી જોઈએ બંધ એટલે શું. ક્યાંયથી પણ કોઈને પણ જવાની જગ્યા ના મળે. અહીંયા તો કે આ ખુલ્લો વક્ર. ભાઈ ગોલકીપર ગોલ કરી શકે છે. ચલો, વક્ર સમજાઈ ગયું, સમતલીય વક્ર સમજાઈ ગયું. હવે તમને બંધ અને ખુલ્લો સમજાઈ ગયો હશે. હવે એક આવે છે સરળ. હવે એક શું આવે છે? એક સેકન્ડ બેટા. ચાલો, હવે એક શબ્દ આવે છે સરળ વક્ર. સરળ વક્ર એટલે આપણે આ માનો કે વર્તુળ દોર્યું તો આમાં કોઈ કોમ્પ્લિકેશન્સ છે? કાંઈ અઘરુંપણું છે? નહીં સાહેબ. હવે માનો કે આ વક્ર દોર્યો તો આમાં સરળ છે.
અથવા તો હું એમ કહું છું કે વક્ર એવું કઈ ને ગોળાય જ હોય. વક્ર આ પણ હોઈ શકે, હે ને? એ જ્યારે બહુકોણ બનશે ત્યારે આપણે સમજીશું. ધીરે ધીરે આ વક્રને પાછા ખૂણા બનાવીશું, ધીરે ધીરે એ વક્રને ઢાંચામાં ઢાળીશું, પછી એમાંથી ચતુષ્કોણ બનાવીશું. ચતુષ્કોણ બનવાની શરૂઆત વક્રમાંથી થાય છે, એટલે ખૂણાવાળું પણ હોઈ શકે. બરાબર. હવે સાહેબ આ તો પંચકોણ થયો, પણ એ વક્ર છે, સમજ્યા કે ને? આ બધા કેવા છે? સરળ વક્ર. પણ માનો કે હું એમ કહું કે આવું કંઈક, આ વક્ર છે સાહેબ, વક્ર છે પણ સરળ નથી. વક્ર છે, સરળ નથી સાહેબ. બહુ અહીંથી આ છેદે છે, અહીંથી અહીં જાય, અહીંથી અહીં જાય, આ જાય, આ જાય, તે જાય, સરળ નથી. માનો કે હું આમ કહું કે આ સરળ છે. હા સાહેબ, સરળ છે, સિમ્પલ છે. તો આ વક્ર છે, તો આ સરળ વક્ર. ઓકે, વક્ર સમજાય છે. આ વક્રને આપણે ધીરે ધીરે આકાર આપીને પછી ચતુષ્કોણ સુધી જઈશું. આ યાદ રાખજો સાહેબ. વક્ર ક્યાં છે? આ ચેપ્ટર તો નામ ચતુષ્કોણ છે, તમે વક્ર ભણાવો છો. હવે એ વક્રમાંથી બહુકોણ બનશે. બહુકોણ, બહુ એટલે વધારે, એક થી વધારે, બે થી વધારે, લાઈક સમજ્યા? વધારે, બહુ એટલે વધારે, આપણને ખબર પડે ને. કોણ એટલે ખૂણા. એટલે જ્યાં હવે ખૂણા આવશે, વક્રમાંથી ખૂણા બનાવીશું. ખૂણાવાળા વક્ર કેવા? ખૂણાવાળા વક્ર, એને કહેવાય બહુકોણ. ખૂણાવાળા વક્રને કહેવાય બહુકોણ. બહુકોણ ઓછામાં ઓછી 3 સીધી બાજુઓ વડે રચાતી બંધ સમતલીય આકૃતિને બહુકોણ કહેવાય. અહીંયા ઓછામાં ઓછી 3 સીધી બાજુઓ. આ શબ્દ છે ને બહુ કામનો છે, આ ધ્યાન રાખજો. હું તમને આનો કન્સેપ્ટ સમજાવીશ. ડેપ્થ. અહીંયા ઓછામાં ઓછી 3 સીધી બાજુઓથી, હે ને? એમાં એક પ્રકાર આવે છે બહિર્મુખ અને એક પ્રકાર આવે છે અંતર્મુખ. બહિર્મુખ બહાર મોઢું હોય, અંતર્મુખ મોઢું અંદર હોય. કાચબો યાદ કરો, કાચબો. કાચબો જ્યારે ડોકું આમ બહાર કાઢે છે એટલે એ બહિર્મુખ. કાચબો પાછું ડોકું આમ અંદર લઈ લે છે તો અંતર્મુખ, એનું મોઢું અંદર છે. સાહેબ અહીંયા કાચબો ક્યાંથી એવો ગણિતમાં? એટલે આ કન્સેપ્ટ સમજાવું છું, હમણાં સમજાઈ જાય એક જ ઝાટકે. અંતર્મુખ અને બહિર્મુખ. પેલા એ સમજો, બહિર્મુખ એટલે બહાર મોઢું હોય, અંતર્મુખ એટલે અંદર મોઢું હોય. અચ્છા સાહેબ, એવું? અચ્છા, હવે જુઓ. બહિર્મુખ, જે બહુકોણના વિકર્ણો પરસ્પર છેદતા હોય અને બહુકોણના અંદરના ભાગમાં હોય તેવા બહુકોણને બહિર્મુખ બહુકોણ કહેવાય. બહિર્મુખ બહુકોણના બધા જ આંતરિક ખૂણાનું માપ 180 કરતા નાનું હોય છે. એ પછી સમજીએ. બહિર્મુખ સાહેબ બહાર મોઢું, અંતર્મુખ એટલે અંદર મોઢું. બહાર કરતા અંદરનું મોઢું સમજશો ને તો તમને બહારનું સમજાઈ જશે. અંતર્મુખ, અહીંયા જો આ મોઢું અંદર છે, તમને કહું આ ચતુષ્કોણ છે. લે હું તમને કહું સાહેબ, ચતુષ્કોણ ચોખ્ઠું લાગતું જ નથી, 4 ખૂણા લાગતા જ નથી. છે 4 ખૂણા, 1 2 3 અને 4. પણ કેવો છે? મોઢું અંદર છે. અહીંયા મોઢું અંદર છે, 5 બાજુ, પણ મોઢું ક્યાં છે? અંદર છે. મોઢું ક્યાં છે? અંદર છે. બીજું, આ એક ખૂણાનું માપ 180 કરતા વધી જાય છે. જ્યારે બહિર્મુખ છે એના દરેક ખૂણાનું માપ 180 કરતા નાના હશે. આ 180 કરતા નાના હશે. એટલે હવે તમને આ વિધાન સમજાઈ ગયું. જ્યારે અંતર્મુખ છે ને એનો 180 કરતા માપ વધી જાય. એ કેવું છે? અંતર્મુખ. બીજું, એનું સૌથી વધારે જેને ધ્યાનમાં લીધા જેવી બાબત છે, જેના આધારે એના પ્રકાર નક્કી થાય છે ને, એ છે વિકર્ણ. સાહેબ પેલા વિકર્ણ સમજાવો અમને. આ વિકર્ણ શબ્દ છે ને અમને ખબર જ નથી. લે મારા કલેજા, વિકર્ણ સમજાવું. વિકર્ણ સમજાવું. બહુકોણમાં સામ સામેના બિંદુઓને જોડતા રેખાખંડને વિકર્ણ કહે છે. હા સાહેબ, હવે કઈક લાગ્યું આ વિકર્ણ. અમને તો મહાભારત વાળો કર્ણ લાગતો હતો ભાઈ. પણ વિકર્ણ શું છે? તો કે જો અહીંયા આ બહુકોણ છે સાહેબ, લંબચોરસ છે, ઘડીક ખાઈને બહુકોણ છે. હવે એનું આ બિંદુ અને આ બિંદુ, એ બેનું એક જોડું. એ બેને હું આમ જોડું અને આ જે રેખાખંડ છે એને શું કહેવાય? વિકર્ણ. આને શું કહેવાય? વિકર્ણ. જો આ જુઓ, સામ સામે, આની સામેનું બિંદુ કોણ છે? આ. એને જોડું તો વિકર્ણ. આ વિકર્ણ, આ વિકર્ણ. અહીંયા જુઓ, હવે અહીંયા આપણે અંતર્મુખમાં આવીએ. આનું સામ સામેનું બિંદુ વિકર્ણ, આનું સામ સામેનું બિંદુ વિકર્ણ. હવે વિકર્ણ આવ્યો ક્યાં? બહુકોણની બહાર આવ્યો. બહુકોણની બહાર. જો વિકર્ણ બહુકોણની બહાર, તો પ્રકાર
અંતર્મુખ. જો વિકર્ણ બધાય વિકર્ણ બહુકોણની અંદર તો પ્રકાર બહિર્મુખ. વિકર્ણો બધાય અંદર પ્રકાર બહિર્મુખ. અને વિકર્ણો જો બેમાં કોઈ પણ એક વિકર્ણ જો બહાર ગયો તો પ્રકાર અંતર્મુખ. એક વિકર્ણ બહાર આવ્યો પ્રકાર અંતર્મુખ. અહીંયા સામસામેના બિંદુને જોડતા રેખાખંડને વિકર્ણ બહાર આવ્યો. જો બહિષ્કોણ તો આ છે, સોરી બહુકોણ તો આ છે, પણ વિકર્ણ ક્યાં આવ્યો? બહારની દુનિયામાં, હવામાં આવ્યો બહાર. પ્રકાર અંતર્મુખ. વિકર્ણ બધાય અંતર પ્રકાર બહિર્મુખ. વિકર્ણ જો બહાર પ્રકાર અંતર્મુખ. અપોઝિટ, એકબીજાના અપોઝિટ. એટલે વિકર્ણના આધારે જો પ્રકાર નક્કી કરવા હોય તો અહીંયા એમાં ઊંધું થાય છે. જો વિકર્ણ બહાર હોય તો એનો પ્રકાર અંતર્મુખ થાય અને વિકર્ણો બધાય અંદર હોય તો પ્રકાર બહિર્મુખ થાય. આવું 4-5 વાર એટલા માટે બોલ્યો કે આજે એની વ્યાખ્યા છે. હવે હું તમને એમ કહું કે બહિર્મુખ બહુકોણની વ્યાખ્યા આપો. જે બહુકોણના દરેક વિકર્ણો બહુકોણની અંદરના ભાગમાં હોય તો તે પ્રકારના બહુકોણને બહિર્મુખ બહુકોણ કહે છે. અંતર્મુખ બહુકોણની વ્યાખ્યા, જે પ્રકારના અથવા તો જે બહુકોણના કોઈ પણ વિકર્ણ બહારના ભાગમાં, કોના? બહુકોણના બહારના ભાગમાં હોય તો તેને અંતર્મુખ બહુકોણ કહેવાય. હાલો, અંતર્મુખ બહુકોણ હવે ખબર પડી ગયા. હવે વાંચશો ને તો ખબર પડી જશે. હવે સમજાઈ જશે. વાર લાગશે પણ આવશે મજા. હો ભાઈ, વાર લાગશે પણ આવશે મજા. ચલો ડન છે, આટલું સમજાઈ ગયું. ચલો બહુકોણ સમજાઈ ગયા. હવે આ બહુકોણના પાછા પ્રકાર છે. આ બહુકોણના પ્રકાર છે નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ અથવા તો ખાલી બહુકોણ. જ્યારે ખાલી બહુકોણ એને ત્યારે બાય ડિફોલ્ટ તમારે શું સમજવાનું? જનરલ બહુકોણની વાત થાય, એમાં નિયમિત આવી ગયું, અનિયમિત આવી ગયું. પણ જો નિયમિત સમજી લેશો તો પછી એનું ઓપોઝિટ અનિયમિતની જો કે જરૂર નહીં પડે, પણ તમને સમજણ પડી જશે. નિયમિત બહુકોણ, જે બહુકોણમાં સમજો બાજુઓ અને ખૂણાઓના માપ, અહીંયા શબ્દ મારે ઉમેરવો પડશે દરેક. દરેક, હા દરેક, હા હા હા, દરેક બાજુઓ અને દરેક ખૂણાઓના માપ સમાન હોય તેને નિયમિત બહુકોણ કહેવાય. દરેક બાજુના માપ અને દરેક ખૂણાના માપ સરખા હોય એને શું કહેવાય? નિયમિત બહુકોણ. હવે આ નિયમિત બહુકોણ શું હોઈ શકે? શરૂઆત અહીંથી થશે. નિયમિત બહુકોણ ત્રિકોણથી. સમબાજુ ત્રિકોણ એ નિયમિત બહુકોણ કહેવાય. કેમ? તો કે ત્રણેય બાજુના માપ સરખા, ત્રણેય ખૂણાના માપ પણ સરખા થશે. ચોરસ એ નિયમિત બહુકોણ કહેવાય. 4 બાજુઓથી ચોરસ બને છે. કેમ? તો કે ચારેય બાજુ સરખી અને ચારેય ખૂણા 90 તો એને નિયમિત બહુકોણ કહેવાય. પંચકોણ કે જેમાં 5 ખૂણાના માપ સરખા આવતા હોય તો એવા પંચકોણને નિયમિત પંચકોણ અથવા તો નિયમિત બહુકોણ કહી શકાય. વાત હવે સમજાણી. ષષ્ઠકોણ એટલે કે જેમાં 6 બાજુના માપ સરખા હોય. અત્યારે હું મારી રીતે ડ્રો કરું છું. 6 બાજુના માપ સરખા હોય અને 6 ખૂણાના માપ પણ જો સરખા હોય તો એને કહેવાય નિયમિત ષષ્ઠકોણ. થમ્સ અપ. ઓકે, તો સાહેબ આમાં બે પ્રકારના ખૂણા બને. જ્યારે તમે કોઈ બહુકોણ બનાવો ને તો બે પ્રકારના ખૂણા બને. સાહેબ બે પ્રકારના ખૂણા કેવા બને? સાહેબ બે પ્રકારના ખૂણા એ કેવું? જો સમજાવું. આ અંદરના ખૂણા છે. આ કેવા છે? અંદરના ખૂણા. આ જે કેસરી કલર છે ને અંદરના ખૂણા એને કહેવાય આંતરિક કોણ. શું કહેવાય? આંતરિક કોણ. અને હવે જે લીલું વાપરું છું, જો કોઈ એક બાજુને લંબાવી દઉં અને બહાર પણ એક ખૂણો બને છે. કોઈ એક બાજુને અહીંયા લંબાવી તો બહાર પણ એક ખૂણો બને છે. કોઈ એક બાજુને હું અહીંયા લંબાવું છું તો બહારનો ખૂણો બને છે. તો આ જે ગ્રીન કલર છે ને એને કહેવાય બહિષ્કોણ. શું કહેવાય?
બહિષ્કોણ. આમાં એમ આ અંદરના છે, કેસરી કલર જ વાપરીએ એટલે તમને વધારે આઈડિયા આવે. જો આ અંદરના ખૂણા છે, આ અંદરના ખૂણા છે, કેસરી કલર બધાય બરોબર. આ આંતરિક કોણ એટલે અંદરના આંતરિક કોણ છે. આ બધા કેવા છે? આંતરિક. હવે બહિષ્કોણ બતાવું તમને. જો આ બહિષ્કોણ, આ બહિષ્કોણ, આ બહિષ્કોણ, આ બહિષ્કોણ. સમજ્યા કે નહીં? હાલો, અહીંયા બહિષ્કોણ, 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 બહિષ્કોણ. હાલો, લીલા કલરના બધા બહિષ્કોણ, 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 બહિષ્કોણ. હાલો, આંતરિક કોણ અને બહિષ્કોણ સમજાણા. આંતરિક કોણ એટલે અંદરના, બહિષ્કોણ એટલે કોઈ એક બાજુને લંબાવતા બનતો બહારનો ખૂણો બહિષ્કોણ. સાહેબ આવું બધું શું કામ સમજાવું? મારા કલેજા 3.1 3.2 આના રિલેટેડ છે, જરા સમજી લેજે કલેજા. પછી કેતો નહીં કે મને સમજાણું નહીં, પછી હું એમ કહીશ ઘરે જા. સમજ્યા કે નહીં? સો આ બધા કન્સેપ્ટ સમજો. આંતરિક કોણ, કેસરી કલર જે બધા આંતરિક કોણ છે, ગ્રીન કલર જે બનાવ્યા છે, કોઈ એક બાજુને લંબાવતા, કોઈ એક બાજુને લંબાવતા બનતો બહારનો ખૂણો બહિષ્કોણ. 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 સાહેબ આની શું જરૂરિયાત પડી? આની શું જરૂરિયાત પડી? એટલે આ જરૂરિયાત એ પડી. અને હવે બહિષ્કોણ, સોરી, બહુકોણ, આ બહુ કન્ફ્યુઝિંગ વર્ડ છે. બહિષ્કોણ અને બહુકોણ ખાસ ધ્યાન રાખવાનું. બહુકોણ માટે, બહુકોણ માટે જે ખૂણાઓ છે, અહીંયા જુઓ, 3 બાજુઓથી બનતા જે બહુકોણ છે એના 3 ખૂણા બનશે. 4 બાજુથી જે બહુકોણ બને છે એના 4 ખૂણા બનશે. 5 બાજુથી જે બહુકોણ બને છે એના 5 ખૂણા બનશે. તો n બાજુવાળા, અહીં હું એક વિધાન લખી દઉં તમને, જેનાથી તમને કન્સેપ્ટ મસ્ત ક્લિયર થાય. n એટલે એક પ્રાકૃતિક સંખ્યા n, ગણતરીની સંખ્યા. પહેલા ધોરણ 7મા ધોરણમાં પેલું ચેપ્ટર પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 ગણતરીની સંખ્યા. યાદ આવ્યું કે નહીં? એટલે n, સ્મોલ n દર્શાવું છું. એટલે n એટલે ખબર પડી, પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર. શું કહેવાય? નેચરલ નંબર. અને એના ઉપરથી આપણે દરેક વખતે સ્મોલ n, જ્યાં જ્યાં ગણતરીની સંખ્યા જનરલ ફોર્મમાં દર્શાવી હોય, કે સ્પેસિફિકલી નહીં, 5 બાજુવાળા માટે, 3 બાજુ, n બાજુવાળા માટે. સો n બાજુવાળા બહુકોણ ને n ખૂણા બને. n આંતરિક ખૂણા બને. બહિષ્કોણ એટલા જ બનશે. n આપણે અહીંયા આંતરિક ખૂણાની ચર્ચા કરીએ. આંતરિક ખૂણાઓ અને n બહિષ્કોણ બનશે. હવે જેટલી બાજુ એટલા જ આંતરિક ખૂણા અને એટલા જ બહિષ્કોણ. હવે જુઓ, સમજીએ. બહુકોણના દરેક આંતરિક ખૂણાના માપનો સરવાળો શું થશે? દરેક આંતરિક, આપણે જો ત્રિકોણ હોય તો આપણે પેલા એવું ભણીને, ત્રિકોણના ત્રણેયમાં ખૂણાનો સરવાળો કેટલો થાય? જો તમને ન ખબર હોય તો કહી દો, 180. પણ એનું છે ને એકચ્યુઅલી જનરલ ફોર્મ્યુલા છે. ચતુષ્કોણ તો કે તમે સમજ્યા 360, આટલું તો આપણને યાદ છે. પણ હું તમને પૂછું, પંચકોણના 5 ખૂણાના માપનો સરવાળો કેટલો? નહીં ખબર હોય. ષષ્ટકોણ, સોરી, હા, તો એના ષટકોણ નથી ખબર. સપ્તકોણ નથી ખબર. હું એમ કહું કે 10 બાજુવાળા બહુકોણ બને, 10 બાજુવાળો, કે ભાઈ આ 1 2 3 4 5 6 7 8 9 10, લે સાહેબ આવો, હા લે 10 બાજુવાળો બનાવ્યો. તો આના બધા માપનો ખૂણાનો સરવાળો કેટલો હશે? કેમ ખબર પડે સાહેબ? 360 હશે સાહેબ, હોય છે કઈક સાહેબ, 200 250 700 800 હશે સાહેબ. એમ નહીં, એનું ફિક્સ ફોર્મ્યુલા છે બેટા, ફિક્સ ફોર્મ્યુલા છે, સૂત્ર છે. જો હું તમને લખાવું કે બહુકોણના દરેક આંતરિક ખૂણાના માપનો સરવાળો બરાબર n - 2 ગુણ્યા 180.
હવે સાહેબ n-2 જ શું કામ? પેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે આ બહુકોણ n છે ને હંમેશા, અહીંયા હું આની શરત લખી દઉં, એક સેકન્ડ બેટા, એક સેકન્ડ. ચાલો હવે જુઓ, તમને અહીંયા વચ્ચે લખી દો કે જ્યાં n હંમેશા બે થી મોટા હશે, મતલબ કે n ગ્રેટર ધેન 2, બે થી મોટા. કેમ? કારણ કે ત્રણ બાજુથી જ બહુકોણ બનવાની શરૂઆત થાય. હું એમ કહું લ્યો આ બે બાજુ લ્યો, મને બહુકોણ બનાવો. એક બાજુ લે બહુકોણ બનાય, નહીં બને, નહીં બને. બે બાજુ બહુકોણ બનાય, નહીં બને, નહીં બને. ત્રણ બાજુ છે, હે ભાઈ, માનો કે ત્રણ બાજુ હું આપી દો, આ એક, એક, બે અને ત્રણ. ત્રણ બાજુથી બહુકોણ બને. હા સાહેબ, ત્રણ બાજુથી બહુકોણ બને. આ એક, આ બીજી બાજુ, બરોબર. અને આ ત્રીજી બાજુથી બહુકોણ ત્રણ બાજુથી બહુકોણ બન્યું. સમજ્યા કે નહીં? તો ત્રણ બાજુથી બહુકોણ બને, પણ બે બાજુથી બહુકોણ ના બને. તો મિનિમમ કેટલા જોઈએ આપણે? બે થી વધારે, એટલે કોણ? ત્રણ. અથવા તો અહીંયા આવું લખવું હોય તોય ચાલે, ભાઈ આ બે કાઢી નાખો તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3, 3 અથવા 3 થી મોટા. તો અહીંયા જો હું n1 લઉં, એક બાજુ લઉં, તો 1 - 2, -1 ગુણ્યા 180 એટલે -180. એટલે આવું એક બાજુ વાળો n બરાબર 1 ન લઈ શકાય. n બરાબર 2 લઉં તો 2 - 2 0, 0 ગુણ્યા 180 તો ખૂણાનો સરવાળો 0. આવું તો થોડું હોય. એટલે n બરાબર 2 પણ નહીં લઈ શકાય. એટલે આ સેટલમેન્ટમાં છે. હવે જો હું n બરાબર 3 લઉં તો 3 - 2 એટલે 1, 1 ગુણ્યા 180 તો કે હા, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. n બરાબર 4 એટલે આપણે કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. તો મૂકો 4 - 2 એટલે 2, 2 ગુણ્યા 180 એટલે 360. એટલે ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. n બરાબર 5 મૂકો, પંચકોણ હોય તો 5 - 2 એટલે 3 ગુણ્યા 180, 18 - 54 એટલે 540. પંચકોણના પાંચેય ખૂણાના માપનો સરવાળો 540 થાય. ષટકોણના 6 મૂકો, 6 - 2 એટલે 4, 4 ગુણ્યા 180 એટલે 18 ચોક 72, 720 થાય. ષટકોણના 6 ખૂણાના માપનો સરવાળો 720 થાય. હવે સમજાણું કે નહીં? આ જે સૂત્ર છે એ તમને સમજાણું કે નહીં બેટા? હા કે ના? તો n - 2 કારણ સાથે કે -2 જ શું કામ? સાહેબ ને n - 5 કેમ ન આવ્યા? એ -2 જ લીધા કેમ સાહેબ? એનું કારણ શું? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? એ શું છે એનું કારણ? -2 જ કેમ? એ પણ મેં બેટા તમને જણાવ્યું, જેથી કરીને તમને ક્યારેય ભૂલાય નહીં કે -2 શું કામ આવે છે. કારણ જો ખબર હોય ને તો મજો પડી જાય બેટા તમને. ચાલો રેડી? n - 2 ગુણ્યા 180. તો દીકરાઓ, બહુકોણના દરેક આંતરિક ખૂણાનું માપ કેટલું હશે? હવે ઈ બહુકોણ પાછા કેવા? નિયમિત બહુકોણ. જોજો હવે, n બાજુવાળા નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ એટલે દરેક ખૂણાના માપ સરખા હશે. નિયમિત બહુકોણના આંતરિક ખૂણાનું માપ, આંતરિક ખૂણાનું માપ એટલે જે ટોટલ સરવાળો છે, ટોટલ સરવાળો જેટલો છે એના છેદમાં હું ખૂણાઓની સંખ્યા ભાગી નાખું, અથવા બાજુઓની સંખ્યા, કારણ કે જેટલી બાજુ હશે એટલા જ ખૂણા હશે, એ હું ભાગી નાખું એટલે મને ઇન્ડિવિજ્યુઅલી એક ખૂણાનું માપ મળે. હું તમને એમ કહું કે સમબાજુ ત્રિકોણ છે, ત્રણેય બાજુ સરખી છે, એટલે નિયમિત બહુકોણ કહેવાય, ત્રણેય બાજુ સરખી છે. તો એના એક ખૂણાનું માપ કેટલું થાય? તો કે 60. કેમ?
180 ત્રણેય થાય છે, ત્રણ ખૂણા સરખા હોય, 60 60 60. કેમ ખબર પડે? તો કે આ 180 ભાગ્યા 3 કરો તો 60 મળે. હું એમ કહું કે આ ચોરસ છે, તમે મને જવાબ આપશો ચોરસના ચારેય ખૂણાનું માપ કેટલું થાય? તો કે 90 સાહેબ. કેમ ખબર પડે? તો કે ચાર બાજુ, ચોરસની ચાર બાજુ, 4 - 2 ગુણ્યા 180 છેદમાં 4 બાજુ, એટલે n ની જગ્યાએ 4 મૂક્યા, 4 - 2 એટલે 2 ગુણ્યા 180 ના છેદમાં 4, 2 દુ 4, 2 180 ભાગ્યા 2 એટલે 90. એટલે અહીંયા દરેક ખૂણાનું માપ કેટલું થાય છે? 90. આ સૂત્ર છે n - 2 ગુણ્યા 180 છેદમાં n. પણ શું કામ આવ્યું એનું કારણ અને ઉદાહરણ બે તમને સમજાવતો જાઉં છું. ચાલો હવે સાહેબ આ તો વાત થઈ આંતરિક ખૂણાની સાહેબ. આ તમે જે ક્યારના વાત કરી રહ્યા છો એ આંતરિક ખૂણાની વાત થઈ. બહિષ્કોણની શું ચર્ચા કરું ને સાહેબ? બહિષ્કોણ શું છે હે ને સાહેબ? બહિષ્કોણ શું છે? બહિષ્કોણ, ચાલો બહિષ્કોણ n અથવા તો કોઈ પણ બહુકોણના દરેક બહિષ્કોણનું માપ, દરેક બહિષ્કોણના માપનો રસવાળો, બહિષ્કોણના માપનો સરવાળો. હવે તમે મેં આની પહેલા જે બહિષ્કોણ સમજાવ્યો ને જરાક, જે દરેક આકૃતિમાં બહિષ્કોણ સમજાવ્યો એ જરા જુઓ. અહીંથી આમ શરૂ કરીને ડીસુમ 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 આ વર્તુળ બનતું હોય એવું લાગે. અહીંથી આમ ચકડ્યું આખું ફરતું હોય એવું લાગે. અહીંથી તમે આમ ચકડ્યું ફરતું હોય એવું લાગે. અહીંથી તમે આમ ચકડ્યું ફરતું હોય એવું લાગે. એટલે વર્તુળ બનતું હોય એવું લાગે છે. બહિષ્કોણના માપથી બને છે શું? દરેક બહિષ્કોણથી બને છે શું? આમ વર્તુળ જેવું બનતું હોય એવું લાગે છે. એટલે અહીંયા દરેક બહિષ્કોણના માપનો સરવાળો 360 થશે. દરેક બહિષ્કોણના માપનો સરવાળો 360. અને હવે n બાજુવાળા, સમજો, n બાજુવાળા નિયમિત બહુકોણ. હવે અહીંયા શબ્દ વાપરું છું નિયમિત બહુકોણ. એટલે દરેક બાજુઓ સરખી હશે, દરેક ખૂણાઓ સરખા હશે. જો દરેક ખૂણાઓ સરખા હોય તો એના દરેક બહિષ્કોણ પણ સરખા થશે. નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ, દરેક બહિષ્કોણનું માપ, દરેક બહિષ્કોણનું માપ બરાબર જે ટોટલ 360 થાય છે. ચાર બાજુ હોય તો 4 બહિષ્કોણ ભાગ્યા 4 કરી નાખું તો મને બહિષ્કોણનું માપ મળી જશે. 3 બાજુ હોય તો ભાગ્યા 3 કરી નાખું બહિષ્કોણનું માપ. n બાજુ હોય તો ભાગ્યા n કરી નાખું એટલે મને દરેક બહિષ્કોણનું માપ મળી જાય. હું તમને સમજાવું ફરી એક વખત. અહીંયા જુઓ, ચાલો અહીંયા જુઓ. તમે જુઓ બહિષ્કોણ છે ને રેખિક જોડ બનાવતી હશે. શું બનાવતી હશે? રેખિક જોડ. જો આ બે રેખિક જોડના ખૂણા, આ બે રેખિક જોડના ખૂણા. ત્રિકોણમાં જુઓ આ શું બનાવે છે? રેખિક જોડના ખૂણા. આંતરિક ખૂણો મળી જાય તો આપણે 180 માઇનસ કરી નાખીએ તો જવાબ મળી જાય. એટલે માનો કે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. આ કેટલું છે? સ્તંભ બાજુ ત્રિકોણ હોય તો આ 60 હોય તો આ બેનો સરવાળો 180 થાય તો આ બહિષ્કોણ કેટલો થશે? 120. ઓકે, હવે આ 120 ઓલા સૂત્ર પરથી લાવવું હોય તો બહિષ્કોણનું માપ શું છે? 360 ભાગ્યા n. n એટલે બાજુઓની સંખ્યા. આપણા કિસ્સામાં કેટલી છે? 360 ભાગ્યા 3 એટલે 12 13 36 120. આવી ગયા કે નહીં? તો એ સૂત્ર પ્રમાણે આવ્યા અને આ નિયમ પ્રમાણે આવ્યા. બહિષ્કોણ રેખિક જોડનો ખૂણો બનાવે. એટલે તમને ખબર હોવી જોઈએ બહિષ્કોણ છે એ આંતરિક ખૂણા માટે સાથે રેખિક જોડનો ખૂણો બનાવે. હાલો એ લખી દઉં તમને હાયરો હાયર, હે ને? હાયરો હાયર જ લખી દો. ક્યાંક અહીંયા લખી દો. હાલો નિયમિત બહુકોણ કહે છે એમાં બે અહીંયા લખી જ દીધું આંતરિક કોણ અને બહિષ્કોણ. તો એ નિયમો અહીંયા લખી શકું આ સ્લાઇડમાં, કારણ કે ત્યાં મેં સમજાવ્યું છે આંતરિક કોણ અને બહિષ્કોણ. આવું ક્યાંય ટેક્સ્ટ બુકમાં તમને જોવા નહીં મળે. આંતરિક કોણ અને બહિષ્કોણ એકબીજાના પૂરક હોય છે. શું હોય છે? એકબીજાના પૂરક હોય છે. હવે આને સૂત્ર સ્વરૂપે લખવું હોય તો હું આમ લખી શકું ભાઈ. આંતરિક કોણ વત્તા બહિષ્કોણ બરાબર 180.
આંતરિક કોણ વત્તા અને જૂના સિલેબસમાં સૂત્ર આવતું કે બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ n માઇનસ 2/180 ડિવાઈડ બાય n. પણ આપણી પાસે સિમ્પલ સરળ આ સીધું આવી ગયું છે કે બહિષ્કોણનું માપ 360 ના છેદમાં n. એટલે આપણને આ સૂત્ર અને આ જે આંતરિક કોણના માપનું સૂત્ર છે એનો ઉપયોગ આપણે ડગલે ને પગલે સ્વાધ્યાય 3.1 3.2 માં કરવાના છીએ. સો હવે તમને આશા રાખીશ કે આ બધા નિયમો તમને સમજાઈ ગયા હશે. દરેક બહિષ્કોણનું માપ પણ નિયમિત બહુકોણ જ્યારે શબ્દ આવે ને ત્યારે આ સૂત્ર છેદમાં n આવે. છેદમાં n ક્યારે આવે? જ્યારે શબ્દ નિયમિત બહુકોણ વપરાય. કેમ ગયું? નિયમિત બહુકોણ વપરાય, નિયમિત બહુકોણ તો છેદમાં n આવે. નિયમિત બહુકોણ વપરાય, નિયમિત બહુકોણ તો છેદમાં n. કેમ? તો કે સરખા છે તો જ હું ભાગી શકું. અને n શું છે? પ્રાકૃતિક સંખ્યા. પણ એમાંય પ્રાકૃતિક સંખ્યામાં પાછું એ 3 કે 3 કરતા મોટું છે. કારણ કે 3 બાજુથી જ બહુકોણ બનવાની શરૂઆત થશે, 2 બાજુથી બહુકોણ ના બને. એક બાજુથી બહુકોણ બને ને એટલા માટે જ અહીંયા n-2 કરવા પડે. 3 બાજુથી જ મિનિમમ 3 થી શરૂઆત થાય છે. એટલે -2 કરવા પડે. કારણ કે 2 જો લઈશ તો 0 થઈ જશે, 1 લઈશ તો માઇનસમાં જવાબ આવશે. હાલો ઓકે. સો આશા રાખીશ કે તમને આ થિયરી સમજાણી હશે, મજા આવી હશે. પાર્ટ 2 ની અંદર હવે હું તમને ચતુષ્કોણ વિશેની સમજ, અહીંયાથી નિયમિત બહુકોણમાંથી હવે ચતુષ્કોણ તરફ જઈશું કે જ્યાં 4 બાજુઓની વાત અને ચર્ચાઓ કરીશું કે જ્યાં ચતુષ્કોણના પાયાથી ઉપાડી અને આપણે એને સમજવાના છીએ. ચતુષ્કોણની બેઝિક થિયરીથી લઈ એના પ્રકાર સુધીના બધા જ, એમાંય વિકર્ણો શું છે, એના બાજુઓના સંબંધો શું છે, ખૂણાઓના સંબંધ શું છે, સામસામેના ખૂણાના સંબંધ શું છે, પાસપાસેના ખૂણાના સંબંધ શું છે, બધું જ એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોવાના છીએ. સો મિસ ન કરતા એ પાર્ટને. અને જો આમાં તમને મજા આવી રહ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, ત્યાં તમને આની પીડીએફ પણ મળી જશે. મેં તમને કીધું પીડીએફ ત્યારે જ કામની છે જ્યારે સમજાવ્યું હશે. હવે તમને મેં આ પીડીએફ મળી જાય, તમને હું આમાં હું સમજાય લ્યો, આ જોઈને તમને હું તંબુરો ખબર પડે? કાંઈ ખબર ન પડે. વિડીયો જોવો પડે. તમારા મિત્રોને ક્લાસની અંદર શેર કરી દો, બધાને ફેલાઈ દો. ગુજરાતના ખૂણા ખૂણા સુધી यूं ऐसे फैला दो विद्याकुल वाले, टीचिंग कंटेंट लेके आ गए प्राइमरी सेगमेंट के लिए भी. तो जितने भी फ्रेंड्स हो, जितने भी स्कूल में स्टूडेंट्स हो जो 6, 7, 8 में पढ़ते हो, अरे गुजराती का 6, 7, 8 માં ભણતા હોય એને જરાક માહિતી આપી દેજો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ને ફ્રી ઓફ કોસ્ટ કન્ટેન્ટ આવી રહ્યો છે, મજા આવશે. અને જો મજા આવતી હોય જરા કમેન્ટમાં હાર્ટ આપી દેજો. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પછી ધીરે ચાલી રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગર ગુજરાત, જય હિન્દ, જય ગણિત.